नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमो अर्हत सिद्धाचार्य उपाध्याय सादम्यः। ज्ञान ध्यान वैराग्यमय उत्तम जहाँ विचार ए भावे शुभ भावना ते उतरे भव पार ते उतरे भव पार। भारत में પ્રયાગની અંદર ગંગા યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ થાય છે એટલે એને પવિત્ર માનવામાં આવે છે. એવી રીતે સાધકના જીવનમાં જો જ્ઞાન ધ્યાન વૈરાગ્ય ત્રણનો ત્રિવેણી સંગમ થાય તો તેને ઇષ્ટની પ્રાપ્તિ થાય છે. પરમ ઇષ્ટ તે મોક્ષ છે, પરંતુ તત્કાળ ઇષ્ટ એ વર્તમાનમાં અનુભવાતો આત્માનો આનંદ, આત્માની શાંતિ, આત્માની પ્રસન્નતા અને 50-100 વર્ષ પછી ધર્મ કરવા માટેની બધી સગવડો, આટલી બધી નહીં પણ ઘણી સગવડો જ્યાં છે તેવા સ્વર્ગની પ્રાપ્તિ. કારણ કે જે લઈને જાય છે, રત્નત્રય લઈને જાય છે, એટલે ત્યાં પણ ઘણા બધા સુખના સગવડના સાધન હોવા છતાં પોતે એમાં લિપ્ત થઈ જતો નથી. સમ્યક દર્શન લઈને જાય છે. સમ્યક દર્શન એ રત્નત્રય ધર્મ, અહીં નિશ્ચય સમ્યક દર્શન. એને માટે ટૂંકમાં વિચારીએ. શા માટે વિચારવું? પામવા માટે. કર વિચાર તો પામ, અથવા તો પામે જો વિચાર કરે તો. વિચાર તો કર્યો કહેવાય જો પામે તો, અથવા તો એની નજીક પહોંચી જાય. પાલઘર પહોંચી ગયા, કઈ પ્રોબ્લેમ થયો તો કંઈક પેલી લોકલ બોકલ મળી જાય અને મુંબઈ ભેગા ને પૈસા વાળો હોય તો 800,000 રૂપિયાની ટેક્સી કરી નાખે. સાહેબ હું કઈ રખડું નહીં, હું કઈ રખડું નહીં.
તો જ્ઞાન અને વૈરાગ્ય પહેલા લીધા છે, કારણ કે તે સાચા ધ્યાનના કારણરૂપ છે. પણ આ જ્ઞાનની અંદર પણ આંશિક ધ્યાન છે, આ વૈરાગ્યની અંદર પણ આંશિક ધ્યાન છે. અને ધ્યાન તો ધ્યાન છે જ, પણ જે આ જ્ઞાન અને વૈરાગ્યમાં જે ધ્યાન છે એને જાગૃતિ કહેવામાં આવે છે. સાવધાની, આત્માની સાવધાની, તત્વની સાવધાની, સ્વરૂપની સાવધાની, એવું કહેવામાં આવે છે. તો વિષયમાં જ્ઞાન એટલે શું? અત્યારે જ્ઞાન તો ઘણું વધી ગયું છે. ત્યારના જમાનામાં દુનિયામાં લોકો કહે છે કે અમે બહુ જ્ઞાન, અમારી પાસે બહુ જ્ઞાન છે. પણ જેટલું જેટલું જ્ઞાન વધતું જાય છે એટલું એટલું સામાન્યપણે અશાંતિ, દુઃખ, આપઘાત, અપમાન, આતંકવાદ, ઝઘડા, યુદ્ધ અને ઘરમાં પણ એકબીજા સાથે હુંસાતુસી વધતી જાય છે. એટલે જ્ઞાન થયું નથી એટલે આવું બધું થાય. જ્ઞાન થાય તો જ્ઞાનનું ફળ શાસ્ત્ર ભાષામાં વિરતિ છે, અને વિરતિ તે આગળ જાય એટલે અહીંયા આવશે આગળ છેલ્લા સમાધિ. વિરતિ એટલે સંયમ, અને સંયમની પરાકાષ્ઠા એટલે સમાધિ. કૃપાળુ દેવે નિશ્ચય નહીંથી વ્યાખ્યા કરી છે. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. ત્યાં નિશ્ચય નહીંથી વ્યાખ્યા, અહીંયા નિશ્ચયથી પણ કરી અને વ્યવહારથી પણ કરી. એ છેલ્લે જોઈશું. અત્યારે વાત ચાલે છે કે સાહેબ જ્ઞાન એટલે શું? કે પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન. આ જ્ઞાન શબ્દ જે છે એ ત્રણેય વસ્તુનું સૂચવે છે. કારણ કે સાચું જ્ઞાન થાય ત્યારે માહિતી સામાન્ય હોય, શ્રદ્ધા હોય અને એનો આસ્વાદ, સ્વાદ, વેદન. અને એ ત્રણ ન હોય તો જ્ઞાન થયું નથી. હજુ ત્યાં સુધી હજુ સાચું જ્ઞાન થયું નથી. શબ્દ જ્ઞાન છે, પુસ્તકનું જ્ઞાન છે, એને ભગવાન જ્ઞાન કહેતા નથી. નિશ્ચય એ ઉપયોગી છે પણ એ પોતે જ્ઞાન નથી. કે સાહેબ પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન અમને નહીં હોય કે ભાઈ એ કોઈને પૂછવાની જરૂર નથી. જો તને શાંતિનો અનુભવ થતો હોય, સમતાનો અનુભવ થતો હોય, ઉદ્વેગ ન થતો હોય અને આત્માની બસ્તી રહેતી હોય તો દુનિયાવાળા સાથે તારે શું સંબંધ છે? દુનિયાવાળા સાથે જ્ઞાનીને સંબંધ, મને સર્ટિફિકેટ આપો કે હું જ્ઞાની છું, એવી કઈ જરૂર નથી. અને ભગવાને એની ના કીધી સમયસર. તને જ્ઞાન થયું છે કે નહીં એ જો કોઈને પૂછવા જાય તો હજુ તને જ્ઞાન થયું નથી. કારણ કે જ્ઞાન તો પોતાથી, પોતાને, પોતાનામાં થતા પરસાક્ષીએ નથી પણ સ્વસાક્ષી. પરસાક્ષીએ નથી, સ્વસાક્ષી છે. અને સ્વસાક્ષી એમ કહેવું એ પણ શબ્દો છે. સ્વ અને સાક્ષી રહેનાર બંને એક થઈ જાય છે. સ્વ
અને સાક્ષીનો પ્રયત્ન બે એક થઈ જાય છે. તો કે સાહેબ હા ઠીક ચાલો આટલી વાત આપણે માનીએ હવે તમે કહો છો તો, પણ એ કરવું કેવી રીતે? તો કે જો સત્સંગ, સદવાંચન અને સદાચાર આ ત્રણની ઉપાસના અભ્યાસ કરે તો ધીમે 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 કે ધીમે ધીમે કેમ કહો છો? હવે ફટાફટ કરી નાખું છું કે ન થાય. કે કેમ ન થાય? તો ત્યાં પ્રમાણ જાણો. અનાદિ કાળના અસતવાસનાના સંસ્કારોને લીધે સાચું જ્ઞાન થતું નથી. એટલે કે સાચું જ્ઞાન ઉદયમાં આવે એ વચ્ચે કુસંસ્કારના વાદળાઓ ઘણા બધા છે. 1, 2, 3, 4, 5, 25, 50, 100,000, 50,000 layers of clouds of ignorance. Layers of clouds of ignorance. એને લીધે જ્ઞાન થતું નથી. એ વાદળા જો વિખરાય તો જ્ઞાન થાય. એ છેલ્લે આવે છે. ત્યાં પિક્ટોરિયલી ઓલ્સો ઇટ ઇઝ રેપ્રેઝેન્ટેડ. તો પ્રકાશ થાય છે તે. સત્સંગની ઉપાસના કરવી, સદ વાંચનની ઉપાસના અભ્યાસ કરવા, સદાચારનો અભ્યાસ ઉપાસના કરવા. જે કોઈ મનુષ્ય પ્રમાણિકતાથી આ પ્રમાણે કરે તો ધીમે ધીમે હું જ્ઞાન માત્ર છું ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા છે. એટલે પાછી ગુરુગમ થયું. જ્યાં જ્યાં ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા હોય ત્યાં પોતાની જાતે સમજી શકે નહીં. ત્યાં ગુરુગમથી સમજ. અત્યારે સમયની મર્યાદામાં દરેક વસ્તુને ખોલવા જઈએ તો આપણો વિષય પૂરો થાય નહીં. હું જ્ઞાન માત્ર છું એટલે હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપી છું એમ. પણ હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપી છું એટલે શુદ્ધ અને જ્ઞાન એમ આવ્યું ને એટલે આખો આત્મા આવ્યો. એટલે હું શ્રદ્ધા સ્વરૂપી પણ છું, હું નિર્મળ શ્રદ્ધા સ્વરૂપી પણ છું, હું નિર્મળ ચારિત્ર સ્વરૂપી પણ છું, હું નિર્મળ આનંદ સ્વરૂપ પણ છું, હું નિર્મળ શક્તિ સ્વરૂપ પણ છું. જ્ઞાનનો અર્થ જ્ઞાન એમ નથી પરમાત્મા. જ્ઞાનનો અર્થ આત્મા. પણ અસાધારણ ગુણ હોવાને લીધે જ્ઞાન એમ કહેવાની પદ્ધતિ છે. જ્યારે વધારે ક્લેરિટીથી આચાર્ય ભગવાન સમજાવે છે ત્યારે જ્ઞાન શબ્દ નથી વાપરતા, નાયક એમ વાપરે છે. જ્ઞાન શબ્દને બદલે શું વાપરે છે? જ્ઞાયક એમ શબ્દ ભગવાન વાપરે. પણ આપણા જેવા બુદ્ધુને એકદમ ખબર ન પડે કે જ્ઞાયક એટલે શું છે. એટલે કે ભાઈ જ્ઞાન કરે ને, જ્ઞાન કરે ને, જ્ઞાન કરવાની જેનામાં શક્તિ હોય ને નામ જ્ઞાયક. તો આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, આપણા આત્માને પૂછવું. તો આપણે સત્સંગ કરવો જોઈએ, આપણે સદવાંચન કરવું જોઈએ અને આપણે સદાચાર સેવવો જોઈએ. આ સદાચારથી સત્પાત્રતા આવે અને સત્સંગમાં સદગુરુનો યોગ થાય એટલે ગુરુગમની પણ પ્રાપ્તિ થાય. જેવું જેનું ભાગ્ય અને જેવો જેનો પુરુષાર્થ એ પ્રમાણે. તો ધીમે 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 અત્યારે જે એવું છે મગનભાઈ છગનભાઈ ન કરશે. હું મહેસાણાનો કલેક્ટર છું, મારા 4 દીકરા છે, હું 80 વર્ષનો થયો કે હું 40 વર્ષનો થયો, હું પુરુષ છું, હું સ્ત્રી છું,
હવે હું ઘરડો છું, હું વાણિયો છું, હું પટેલ છું, હું રાજપૂત છું, હું મુસલમાન છું, હું ક્રોધી છું, હું લુચ્ચો છું. આજ્ઞા છે. તું ખરેખર એવો નથી. ગધેડું છે એને આપણે વાઘનું ચામડું પહેરાવી દઈએ તો વાઘ બની જાય? ન બને. ગધેડું ગધેડું છે. એવા તમે સરસ રીતે વાઘનું ચામડું પહેરાવો કે ખબર ન પડે, અને બનાવટી નખ પણ બનાવી દો. કોણી ભૂકે ત્યારે તરત ખબર પડે, રાખ જોવે ત્યારે આળોટે એટલે ખબર પડે, અને લાત મારે એટલે ખબર પડે કે આ તો ગધેડું છે, આ વાઘ નથી. હવે આ હું જ્ઞાન માત્ર છું એ વાત જીવનમાં પાકી કરવા. એમ તો બધા બોલે છે હું આટલું છું, પણ એ તો બોલવા માત્ર. ઘડીએ ને પડીએ અનાત્મા થઈને વાતો. 1, 2, 5 મિનિટ થાય એટલામાં અનાત્મા બની જાય. અનાત્મા એટલે અનાત્મ ભાવો કરે, આત્માના ઘાતક ભાવો કરે, આત્માને બંધન કરતા ભાવો કરે, આત્માને જેને વિભાવ કહે છે, શાસ્ત્ર ભાષામાં આશ્રવ કહે છે, એવા ભાવોમાં ઘડીએ ઘડીએ જતો રહે છે. પાછળ હું આત્મા છું. આત્મા તો તે કહેવાય કે જે આત્મા થઈને વર્તે. આત્મા તો તે કહેવાય કે જે આત્મા થઈને વર્તે. ભલે આપણે હલકા આત્મા છીએ, હમણાં થોડા નીચી કોટીના આત્મા છીએ, એટલે કોક વાર થઈ જાય કઈ કેવું જરા, પણ તરત ખબર પડી જોઈએ નહીં. પાકી કરવી પડશે, એટલે ઘૂંટવી પડે. ઘણી વાર ઘૂંટે તો જ પાકું થાય. જયારે 1 થી 10 નાના બાળકને શીખવાડીએ અથવા કક્કો શીખવાડીએ ત્યારે ઘણા દિવસ લાગી જાય, લગભગ આખું વર્ષ નીકળી જાય. 1 થી 10 અને કક્કો શીખવાડતા શીખવાડતા ઘણો ટાઈમ. આપણે એને તો 1 વર્ષ લાગે, આપણે તો એનાથી ઘણા વખત વધારે લાગશે. કારણ કે એ તો ક્ષયોપશમ જ્ઞાન છે. આ તો અંતરનું જ્ઞાન પાકું કરવા માટે સારા ભાવ કરે ને તરત પૂર્વના કુસંસ્કાર ભૂસાઈ જાય. અત્યારે સવારે નિયમ લીધો હોય કે મારે મૌન રાખવાનું, પણ કોક મળે તરત વાતો કરવાની, હું ભૂલી ગયો. મૌનનો નિયમ લીધો હતો, ભૂલી ગયો. મંત્રોનું લેખન રાતના 10 વાગે યાદ આવે, લેખન તો રહી ગયું. ઘડીએ ઘડીએ ભૂલી જઈએ. અભ્યાસ નથી, વૈરાગ્ય નથી, અને માથે જેમ દુનિયાની વિદ્યા છે તેમ અધ્યાત્મ વિદ્યા પણ છે. સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ચમચમ. પણ સ્વચ્છંદથી ચાલવું હોય, પોતાની રીતે ચાલવું હોય, મને ફાવે તેમ હું કરું અને મોક્ષે જવું, તો પત્રાંગ 200 કીધું કે ભાઈ અનંત કાળ સુધી તું એવું કરીશ તોય મોક્ષ નહીં થાય. અને સત્પુરુષો જ્ઞાનીની આજ્ઞાની આરાધના કરીશ, ત્યાં બહુ ઉચ્ચ કક્ષામાં લીધું છે. તો અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે એવું કીધું. પાકી કરવી. તો શું કરવું?
હું આ જ્ઞાન માત્ર છું એમ પાકી કરવું હોય તો શું કરવું? આમાં જવું પડશે ને પછી આમાં આવવાનું. આ જ્ઞાન નાશ કેમ પામે છે? પર્યાયમાં વિકૃત કેમ થઈ જાય છે? થોડું કડવું. હવે થોડું કડવું આવે. મારો બાબો, મારા પૈસા, મારું શરીર, મારી મોટર, મારું મંદિર, મારી સંસ્થા, મારા ગ્રંથ, મારા શાસ્ત્ર, એનમ રાગ, એનમ રાગ. અને આપણે પ્રાપ્ત કરવો છે વિરાગ. વિરાગ ના મારા તન રૂપ કાંત યુવતી ના પુત્ર કે ભરા. વિરાગ, વૈરાગ. એ કઈ એકદમ નો થાય, કારણ કે આપણે ઊંધી માળા ક્યારની જપી છે. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. કેમ? સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. આ અભિમાન, આ મારો દીકરો, આ મારો બંગલો, આ મારી મોટો, આ મારા શિષ્યો, આ મારી સંસ્થા, એ રાગ. અને પ્રાપ્ત કરવાનો છે આ મારા નહીં, આ મારું નથી, આ મારું નથી. પરમ કલ્યાણ કરવાની ભાવના હોય તેને જ આવી વાત બેસે. અથવા ભગવાન કહે છે તે સાચું છે એવું અંતરથી જે સ્વીકારે તેનો મોક્ષ થાય. મોક્ષની વાત જવા દો, ત્યારે એને આત્મજ્ઞાન થાય, એને આત્માનો આનંદ, આત્માની શાંતિ મળે. તો કે મારે વૈરાગ્ય પ્રાપ્ત કરવો છે. હવે કૃપાળુ દેવી કીધું, સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવાન, અનાથ એકાંત સનાથ થાશે, તેના વિના કોઈ ન બાહ્ય. વૈરાગ્ય એ મોક્ષ માર્ગમાં લઈ જનાર ઉત્તમ ભૂમિઓ છે. સાહેબ સારું, તારે વૈરાગ્ય પ્રાપ્ત કરવું છે, શું કરું કહો? તમે કહો તો હું ઝાડ પરથી ભૂસકો મારું? કે ભાઈ પછી જ્ઞાનને બગાડનાર, બાધકનો અર્થ છે જ્ઞાનનું આવરણ કરનાર, જ્ઞાનને સ્પોઇલ કરનાર, જ્ઞાનમાં મેલ ઉપજાવનાર, એના જે નિમિત્ત છે તેવા પદાર્થો, પ્રસંગો અને વિચારો. એટલે સમય સાર લીધું તું જે થોડા દિવસ પહેલા એ આવી ફરી. આ પદાર્થો અને પ્રસંગોને આચાર્ય ભગવાન અબદ્ધનો કર્મ કહે છે. પદાર્થો અને પ્રસંગો અબદ્ધનો કર્મ, અને વિચારો જે છે એને ભાવ કર્મો. ચાર લીધા. અબદ્ધ નો કર્મ, બદ્ધ નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ. આની અંદર બદ્ધ નો કર્મ પણ લઈ લેવા, અને આની અંદર દ્રવ્ય કર્મ પણ લઈ લેવા. કુવિચારો ઉપજે એનું નિમિત્ત શું? વિપરીત કર્મનો ઉદય. વાંક પોતાનો ઉદય આપણે જોઈ શકતા, ઉદય કોઈ કર્મો જોઈ શકે નહીં, કર્મનો ઉદય પણ કોઈ જોઈ શકે નહીં. પદાર્થો, પ્રસંગો અને વિચારોનો
અપરિચય કરવો. એ અપરિચય એટલે શું? ઘટાડ, એની ફ્રીક્વન્સી અને ઇન્ટેન્સિટી. સાહેબ મારે મહિનામાં 4 પિક્ચર તો જોવા જોઈએ જ, તો કે હવે 3 કરવું. 4 પિક્ચર તો જોઈએ જ સાહેબ, 3 કર, પછી 2 કર. ચાર પાંચ જાતના કપડા મારે બદલવા, દરરોજ 4-5 જાતના કપડા બદલવાના. હવે 2 જાતના રાખને ભાઈ, એક ઘરના ને એક બહારના, પતી ગયું. ઘડીએ ઘડીએ કપડા બદલવાની જરૂર. ખાવા મારે આટલી વસ્તુ તો જોઈએ જ કે ભાઈ ચાલે, વાંધો નહીં. કોક દાડો અથાણું ન હોય તો, કોક દાડો ચટણી ન હોય તો, મીઠાઈ ન હોય તો, ફરસાણ ન હોય તો. આટલામાં અટકવાનું નથી, આટલું નહીં. 4 સોનાના સેટ છે તો 5મો સેટ શા માટે જોઈએ છે? એનું નામ તીવ્ર રાગ. અને હવે મારે સોનાનો સેટ લેવો નથી, મારા માટે નહીં ને હું એ લોકોને નહીં કહું કે તમે લો. વૈરાગ. વિચાર આવ્યો પણ સાહેબ મારે બહુ કમાણી થાય તો શું કરું? એટલે સારું ઇન્વેસ્ટમેન્ટ કરવું. ના, બેઝિક જ, જેટલી જરૂર છે તેટલું જ. તો શું કરવાનું? દાનમાં આપી દો, સત્કાર્યમાં વાપરી નાખો. સત્કાર્યમાં વાપરવા માંડ. છેલ્લે એમ સાહેબ હું ઘરડો થઈશ ને, વીલ લખીશ ને, ત્યારે મરી જઈ ત્યાં પહેલા તો વીલ થશે ત્યાર પછી મૃત્યુ આવશે એવું નક્કી નથી. ભગવાન કહે છે હાથે તે સાથે. આજકાલ તો એવું છે કે ત્યાં બધું વીલ લખ્યું હોય ને, રજીસ્ટર કરાવ્યું હોય તો પેલાને રજીસ્ટરને આપી દે ₹1,00,000 તો રજીસ્ટર ફાડી નાખે ને તારું વીલ ઇનવેલિડ કરી નાખે. યાદ રાખજે, વાયદાબાજી તે ભગવાનને મુખ્યપણે માન્ય નથી. ભગવાન કહે છે કે આ બાબતમાં 70% 80% કેશ ટર્મ અને 20% 30% ક્રેડિટ ટર્મ માટે વૈરાગ્ય. અપરિચય કરવો એટલે ઓછા કરવા, ઘટાડવા. પ્રસંગ ને પ્રકાર પદાર્થોને ઓછા કરીએ એનું નામ ત્યાગ. અને એવા વિચારોને ઓછા કરીએ એટલે જાત બદલવી પડે, કારણ કે વિચાર વિના તો રહેવાય નહીં. એટલે હવે આપણને અહીંયા કહેશે, આગળ કહેશે અન્નમ વૈરાગ્ય. જ્ઞાનને મલિન કરે તેવા વિચારોને ઓછા કરવા એનું નામ વૈરાગ. આત્મા તરફ લઈ જાય, જ્ઞાન તરફ લઈ જાય, મોક્ષ તરફ લઈ જાય એવા વિચારો કરવા એનું નામ વૈરાગ. હવે સાદી ભાષા બોલી, તમે વિદ્વાન લોકો એમ કહો છો અનિત્યાદિ 12 ભાવનાઓ અને મૈત્રીયાદિ 4 ભાવનાઓને ભાવવી તે વૈરાગ્યનું કારણ છે. કઈ વાંધો નહીં, ભગવાન કહે છે વિદ્વાનની ભાષામાં બોલો એવું કઈ જરૂરી. સાચો થા, સાચો અભ્યાસ કર. વિદ્વાન કે અવિદ્વાન એની મુખ્યતા સાચા પ્રયોગની મુખ્યતા છે. સાચા પ્રયોગની મુખ્યતા છે. અને સાચો પ્રયોગ કરવો હોય તો એ પ્રયોગ કેવી રીતે કરવો એનું જાણપણું પણ જોઈએ. એટલા માટે જ્ઞાનની જરૂર. અહીંયા આપણે જે જ્ઞાનને બગાડનાર છે એમાં અજીવ એટલે પૂતગલની અત્યારે વિસ્તારથી વિચાર કર્યો નથી, પણ એને અહીંયા ઇનડાયરેક્ટલી લઈ લીધા. અને એને પાછા હવે આનું પહેલા કન્ટિન્યુએશન પૂરું કરી નાખીએ. પાપ વર્ધક, આ વૈરાગ્ય વધારવો હોય ને ત્યાગ વધારવો હોય તો શું કરવું? મારે પાપ વર્ધક વાતો, વિચારો અને કૃત્યો, કર્મો
એ બધી પ્રવૃત્તિઓ ઓછી કરવી, જેનાથી પાપનો સંચય થાય. એવી વાતો હવે શાસ્ત્ર ભાષામાં વિકથા, એવા વિચારો, એને આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન ને એવું બધું કહો છો. વાંધો નહીં, આપણે સાદી ભાષામાં સમજ. અને કર્મો, એ હિંસા, ચોરી, જૂઠું અને એવા વ્યસન વગેરે, એ બધું, એ બધી પ્રવૃત્તિઓ ઓછી કરવી. પણ આ તો નાસ્તી થયું. ન કરવું એમ કહેવાથી કામ થતું નથી. શું કરવું એમ પણ જોઈએ. એમ દેવચંદ્રજી મહારાજ કહે છે, દરેક મહાપુરુષો, પ્રીતિ અનંતી પરથ કી, તે તોડે હો તે જોડે હો, પરમ પુરુષ થી રાગતા, પરમ પુરુષ થી રાગતા, એકત્વતા દાખી હો ગુણ ગેહ, વૃષભ જીણંદ સુપ્રીત દી. એ આગળ પાછું ફરીથી આવશે. સાહેબ આપણે આવું બધું ન કરવું હોય તો કરવું શું? હું તો જયારે વાતોમાં મારે તો એવું જ થાય, કોઈની નિંદા થાય, કોઈની ઈર્ષા આવે, એવું બધું જ થાય. મને વિચારો પણ એવા આવે. અને મારું ઠેકાણું નહીં, સંભાળીને બોલજો. પછી એકવાર કંટ્રોલની બહાર ગયો તો સાહેબ કોઈથી ઝાલ્યું રહેવાશે? હા, લોહીની નદીઓ થઈ જશે. કાં તો હું નહીં, કાં તો તમે નહીં, એમ કે. તો આ વૃત્તિઓ ઓછી કરવા માટે શું કરવું? સદગુરુ, પરમાત્મા, શાસ્ત્રો અને સજ્જનો, તેમનો પરિચય વધારવો, સદગુરુનો પરિચય કરવો. પરમાત્માનો પરિચય કરીએ એને ભક્તિ કહેવાય. સદગુરુનો પરિચય કરીએ, શાસ્ત્રોનો પરિચય, એને વિનય આદિ કહેવાય. અને આ બધું કરીએ એ દાન કરવાથી, તીર્થયાત્રા કરવાથી અને નિર્વ્યસની બનવાથી આમની સાથે પ્રેમ થઈ શકે, આમનો સમાગમ થઈ શકે. ગાળો બોલતા બોલતા ભગવાનની સ્તુતિ ન થઈ શકે. કોઈની નિંદા કરતા કરતા સદગુરુને વંદના ન થાય. એટલે આ વિધેયાત્મક છે, આટલું વિધેયાત્મક છે. અને આ નિષેધાત્મક છે. આ કરીએ તો આ ઘટે, આ ઘટાડીએ તો આ કરી શકાય, એમ પરસ્પર સમજી લેવું. નહીં તો સમય જ ન મળે. આખો દિવસ કોર્ટ, આખો દિવસ બેંક, આખો દિવસ LIC, આખો દિવસ બજાર, આખો દિવસ ઇન્કમ ટેક્સની ફાઇલો, અને આખો દિવસ ક્લબ અને પબ. તો પછી આ બધું કઈ પણ થઈ શકે? થોડુંક ટૂંકમાં જવું છે સમયની મર્યાદામાં. હવે આ બધું યાદ ન રહે કે સાહેબ આ બધું શું, આટલું બધું તો મન તો કઈ આવું બધું. આ વૈરાગ્ય લાવવા માટે શું કરવું? મને તો આવું બધું તમે લાંબુ ને બધું કહો, મને કઈ ખબર. આમાં કઈ લાંબુ નથી, ખરેખર તો સમજણ પડે એવું છે. અહીંયા તો બેઠા છે એમાં લગભગ બધાને જ સમજણ પડે એવું, પણ ગમે નહીં એ વાત જુદી થઈ ગઈ. એ તો કોઈને ગમતું નથી. એવું કુનકુન સ્વામી શરૂઆતમાં જ કહી દીધું.
શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના. કૃપાળુ દેવી 143 ત્રીજા આંકમાં મુદ્દા. અત્યાર સુધી જે કર્યું તે બધાથી તે કરતા અટકો, તે બધાથી નિવૃત્ત. આવું તો બધું બહુ કર્યું, એ બધા નિવૃત્ત થાવ. એ નિવૃત્ત થવા માટે આ ઇન્ટરિમ મેઝરમેન્ટ છે, ઇન્ટરિમ પ્રોગ્રામ છે. જવું છે તો બીજે, જવું છે તો ત્યાં, પણ જવા માટે આ એના અવલંબન છે, ઉપાય છે, પોષક છે. એટલે પછી એક શબ્દ મૂક્યો કે આ વૈરાગ્ય વધારવો હોય તો શું કરવું. આટલું મને કઈ આવું કઈ યાદ ન રહે તો કે એક જ શબ્દ યાદ રાખ, મૂંઝવણ. પર વસ્તુમાં નહીં મૂંઝવો. કોને? આપણા આત્માને, આપણી જાતને. પર વસ્તુમાં નહીં મૂંઝવો એટલે શું? હીરાનો હાર લાવ્યા છો સેટ, એટલે પહેરીને પછી અરીસા સામે ઉભા રહીને જોતે હું કેવો લાગુ છું, હું કેવો લાગુ છું. એ મૂંઝાઈ ગયો કેવાય, એ મૂંઝાઈ ગયો કેવા. બાબલાને રમાડ્યો, નવડાયો, કપડા બપડા પહેરાય, પેલું કાળું ટીલું કર્યું, અને પછી એક વાર ઉછાળ્યો, પછી એક વાર બચ્ચી પણ સાહેબ તો નહીં 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 મૂંઝાઈ ગઈ માં મૂંઝાઈ ગઈ. એક જ બસ. આવું ગમે? બહાર નીકળો તો સાહેબ બે ઠોકું તમને. મારા બાબલાની સાથે તમે મને વાલ નથી કરવા દીધા, ઉભા રહો. માં ના ક્યાં કીધી, પણ એક બચ્ચીથી સંતોષમાન. કારણ કે માને થોડુંક હોય ખરું એવું. એટલા માટે તીર્થંકરની માને પણ પેલો બનાવટી બાબલો ગુચીને લઈ જાય છે ભગવાનને. શોધે બાબલો એટલે કથાની છે. મૂંઝવો, કામ નથી ને આખો દિવસ પાસબુક જ જોયા કરે છે. અરે પણ પાસબુક એક જ વાર જોવાની, ઘડીએ ઘડીએ પાસબુક, શેર સર્ટિફિકેટ બધા ગણ્યા કરે, ખોવાઈ નહીં જાય. અને ગણેશ તો વધી જશે કે સાહેબ મારે 1000 શેર છે ને 5000 થઈ જાય, 5 વાર ગણવું એવું થાય. મૂંઝવો શબ્દ આપણે વિચારી રહ્યા છીએ. મૂંઝવો, તમારી સાડી છે ને સમી કરવાની હોય ત્યારે જ મહિનામાં એક વાર જોવાની. સાહેબ તો દરરોજ બધી સાડી જોઉં છું, બહાર કાઢીને મરી જશો. એ મૂંઝાઈ ગયા, મૂંઝાઈ ગયા. દરેકે પોતપોતાની અપેક્ષા એ સમજી લે. મૂંઝવો નહીં, એનું નામ શું? લટ્ટુ બનો નહીં, લટ્ટુ બનો નહીં, મોહાસક્ત બનો નહીં. મૂંઝવો નહીં, લટ્ટુ બનો નહીં, મોહાસક્ત બનો નહીં. આટલે સુધી વાણીમાં આવે. એથી વિશેષ ગુરુગમ લેજો રે જોડ જીનેશ, ગુરુગમ લેજો રે જોડ જીનેશ. એટલે મુખ્ય ભાગ પૂરો થઈ ગયો. જ્ઞાન અને વૈરાગ્ય બે, એનો ખ્યાલ, એને આદરવાની વિધિ, એને જીવનમાં લાવવાની વિધિ, તે ટૂંકમાં સમજ્યા. હવે એનું પરિણામ શું આવે? પરિણામ આવે
તો આપણે જ્ઞાન અને વૈરાગ્ય આપણા સાચા, અને જો પરિણામ ન આવે તો એ જ્ઞાન અને વૈરાગ્ય એ બાહ્ય, ઔપચારિક અથવા વ્યવહારિક, એનું વ્યવહારનું જેટલું ફળ મળતું હોય તેટલું મળે. તો હવે આપણે ત્રીજા પર જઈએ છીએ. ધ્યાન શબ્દ બહુ પ્રસિદ્ધ છે અને આ જમાનામાં ફેશન ગણાય છે. અમે ધ્યાન કરીએ, સારું, સમજીને કરતો હોય તો સારું, સમજીને કરતો હોય તો બીજી બધી ફેશન કરતા સારું. પણ અભિમાન કરવા માટે, બીજા કરતા પોતાની સુપિરિયોરિટી સ્થાપવા માટે, સ્ટેટસ સિમ્બોલ તરીકે જો કહેતો હોય તો એ બરાબર નથી. ધ્યાન એટલે શું ભાઈ? ધ્યાન તો તું બહુ આગળ વધીશ ત્યારે, કારણ કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા એ 6 ને સિદ્ધ કર્યા પછી તને સાચું ધ્યાન લાગશે. અત્યારે મધ્યમ કક્ષાએ વાત ચાલી રહી છે. મધ્યમ અને ઉત્તમ મુમુક્ષુની અપેક્ષાએ અત્યારે વાત ચાલી રહી છે. આગળ ઉપર પછી જ્ઞાની આવશે. જ્ઞાન વૈરાગ્ય આગળ જે સમજ્યા, અને ભક્તિ, આ પરમાત્માની વાત આવી હતી ને ત્યારે ભક્તિ આવી હતી. પરમાત્માની વાત અને સદગુરુની વાત આવી ત્યારે ભક્તિ આવી હતી કે નહીં ભાઈ? ભક્તિ અને વિનય કથનચિત એક છે. ભક્તિ અને વિનય કથનચિત એક છે. જ્ઞાન વધે, વૈરાગ્ય વધે, ભક્તિ વધે, વર્ધક વધારનારા વિચારો વારંવાર કરવા અને કરતા રહેવા. આપણો પ્રશ્ન મુશ્કેલી એ થાય છે કે આપણે થોડીક વાર જ્યારે ધ્યાન કરવા બેસીએ ને ત્યારે 5-10 મિનિટ સારા વિચાર કરવાનો પ્રયત્ન કરીએ, પછી જરાક સારા આવતા નથી એટલે છોડી દઈએ છીએ. આવું બધું તો કઈ થાય, જવા દો ને, મન તો નહીં થાય, મન તો આ તો એવું ન કરાય. એકવાર દીકરો મેટ્રિકમાં ફેલ થાય એટલે ઉઠાડી લેવાનો એને, એવું ન કરાય. એ તો એને જરાક બકઅપ કરવો છે, ભાઈ વાંધો નહીં, આવતું થાય, આપણે બીજી વાર વધારે મહેનત કરીશું ને એટલે પાસ થઈ ગયું, એમાં શું? એમ કરીને આગળ એને પ્રોત્સાહન આપવું. એટલે વારંવાર તારી શક્તિ હોય એટલી. ભગવાન ઋષભદેવના જ્યેષ્ઠ પુત્ર ભરત મહારાજા કલાકે કલાકે ઘંટ વગાડીને પોતાના આત્માને જાગૃત કરતા હતા. ક્ષાયિક સમકીતિ તદભવ મોક્ષગામી ને તીર્થંકરના દીકરા અને ચક્રવર્તી વારંવાર કરવા અને કરતા રહેવા. યશોવિજયજી મહારાજનું પેલું પદ છે, ઘડી ઘડી સાંભર સાઈ સલૂના, ઘડી ઘડી સાંભર સાઈ સલૂના, પદ્મપ્રભ દિલ સે ન વિસરે, પદ્મપ્રભ જીન દિલ સે ન વિસરે, માનો કિયો કછુ ના દૂના, ઘડી ઘડી સાંભર સાઈ સલૂના, ઘડી ઘડી સાંભર સાઈ સલૂના. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાલ. આપણે તો 5 જ વાર ભગવાનની યાદ કરીએ. આગળની સ્થિતિ એમ પ્રાપ્ત થઈ શકે. હવે આવું કેવી રીતે બને? તો પાછા હતું એનું એ થોડા મોડિફિકેશન સાથે. પ્રભુને વારંવાર વિચારમાં લેવા, યાદ કરવા, સ્મરણમાં લેવા,
ભગવાનને વારંવાર સ્મરણમાં લેવાથી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ વધે છે. મારા તમારા જેવાને તો ઘાસફૂસિયા છે, પણ આચાર્ય ભગવાન દરરોજ પરમાત્માની સ્તુતિ કરે, સ્તવન કરે, વંદના કરે, ભક્તિ કરે, એના શાસ્ત્રો પણ લખે, એના સ્તોત્ર પણ લખે. અને જીનસેન સ્વામી જેવા હોય તો આખી જિંદગી 45,000 શ્લોક પ્રમાણ મહાપુરાણની અંદર ભગવાનના ગુણગાન, પોતાની ચિત્ત વૃત્તિ પરમાત્માના ગુણોમાં રમાડે છે વારંવાર. ગુરુ પ્રભુની મિનિએચર કોપી છે, ભગવાનની નાની કોપી એનું નામ ગુરુ, અને ગુરુની એનલાર્જ કોપી એનું નામ ભગવાન. જ્યારે ભેદની અપેક્ષા એ વિચારીએ ત્યારે મંત્ર એને તમે શાસ્ત્ર ભાષામાં પદસ્થ ધ્યાન કહો છો. શાસ્ત્ર ભાષામાં એને પદસ્થ ધ્યાન કહો છો. કોઈ પણ એવો ઉત્તમ સત્પુરુષોએ આપેલો શબ્દ સમૂહ મનને દુનિયાના વિચારોમાંથી ત્રાયતે ઇતિ મંત્ર. અહીંયા અપરિચય કરાવે અને પાપ વિચારો ઓછા કરાવે, અપરિચય કરાવે, એનું નામ ત્રાયતે. એટલે જે ઉદ્ધાર કરે છે, બચાવે છે, રક્ષણ કરે છે, આત્માને ખોટા વિચારોથી, ખોટા કામોથી બચાવનાર, જે જ્ઞાની ભગવંતોએ આપેલા, પોતે સિદ્ધ કરેલા શબ્દ સમૂહ સ્પેશિયલ, એને મંત્ર કહે છે. એનું વારંવાર સ્મરણ કરવું. પ્રભુનું સ્મરણ કરે તો પણ બરાબર, ગુરુનું સ્મરણ કરે તો પણ બરાબર, મંત્રનું સ્મરણ કરે તો પણ બરાબર. ટેક યોર પિક. અને એકમાંથી બીજામાં જાય તો વાંધો નહીં. ગણિતના દાખલા થાકી જાય એટલે ઇંગ્લિશ વાંચે, ઇંગ્લિશ કરતો કરતો થાકી જાય એટલે ઇતિહાસ વાંચે. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. તું તારે તૈયારી કર, પરીક્ષામાં પરીક્ષાની તૈયારી કર. બસ, we are coming near the end. આવું કરીએ તો શું થાય? ઇન્દ્રિયો ઉપશમ. The senses are subdued and then conquered. The senses are first subdued and then gradually conquered. ચિત્ત શાંત થા. સંકલ્પ 80મો પત્ર. નિરાબાદ પણ જેની મનોવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ વિકલ્પની જેને મંદતા થઈ છે. ઇન્દ્રિયો ચિત્ત શાંત થા. અને આ કર્યું હોય અને આ પ્રાપ્ત કર્યું હોય, કારણ કે સાચા સ્વરૂપનું જ્ઞાન પહેલા પ્રાપ્ત કર્યું છે, આત્માને જાણ્યો છે, પોતાના સાચા સ્વરૂપને જાણ્યો છે. એટલે આમાંથી વિચારો વધતા જાય છે, તત્વ વિચારણા વધતી જાય છે, વિચાર યોગની સિદ્ધિ થતી જાય છે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને
ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. ચિત્ત શાંત થાય, ઇન્દ્રિયો શાંત થાય, એને માટે એક આખું શાસ્ત્ર લખી નાખ્યું આચાર્ય દેવ. એક પ્રશમરતિ પ્રકરણ, બે આત્માનું શાસન. અને કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં અને અંતિમ સંદેશમાં બંનેને લીધા છે. આને માટે શું કીધું? મંદ વિષય. અને આને માટે શું કીધું? કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. આવું થાય તો આત્મજ્ઞાન અને આત્મ સમાધિની પ્રાપ્તિ થાય છે. તો આત્મા ઉપર રહેલું મોહનીનું આવરણ તે નષ્ટ થતા સ્વસંવેદન જ્ઞાનનો વિસ્ફોટ થાય છે. તમારે પેલું પૃથ્વીની બહાર પેલો મોકલો છે ને સ્પુટનિક, તરતો ગ્રહ મૂકો છો ને, કેવી રીતે મોડસ ઓપરેન્ડી જોયું છે ને પેલા ટીવી ઉપર. એ સ્વિચ ક્યારે દબાવે? પેલો જે એનો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હોય તે ઊંધું બોલે, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. એ વિસ્ફોટ થયો. મોહ ગ્રંથિનો નાશ થયો. એટલે આપણને ખબર પડે, એકદમ ખબર પડે. કોપાબાઈ નું રાજ નથી. અવશ્ય પોતાને ખબર પડે. દુનિયાની આવી અવર્ણનીય, લોકોત્તર, અગમ અગોચર દુનિયાને માટે બીના બને, અને જે બનાવે એને પોતાને, જે કરે એને પોતાને ખબર ન પડે એમ બને નહીં. માટે સ્વસંવેદન સુવ્યક્ત, સ્વસંવેદન સુવ્યક્ત, વ્યક્ત નહીં. આચાર્ય ભગવાન શબ્દ સિંધુ છે. આત્મા વ્યક્ત થતો નથી, આત્મા શું પહેરે વ્યક્ત, સારી રીતે વ્યક્ત થાય. પોતાને તો ખબર પડી જ જાય, બીજાને ખબર પડતા વાર લાગે, કદાચ ન પણ પડે. નેણ વેણ અને અંદરના ભાવ બદલે. તો આ પ્રમાણે એ ધ્યાન, જે આ બધા જે વિચારો હતા એને સવિકલ્પક ધ્યાન કહે છે. અને એ સવિકલ્પક ધ્યાન જ્યારે આ ડાયરેક્શન છે ને, આત્મદ્રવ્ય, આ પર્યાય પછી જ્યારે એનું ફોકસ થાય ત્યારે એનો વિસ્ફોટ થાય અને મોહનો નાશ થાય. કોઈ ભાઈઓને વિશેષ વાંચવું હોય તો શ્રી સમયસાર કળશ 136
અને પ્રવચનસાર ગાથા 92, પણ ત્યાં જરા ઊંચી અપેક્ષા એ કીધું છે. આ એ 92, આ એ કેવી રીતે થાય છે ટીકામાં છે ને ત્યારે મોહનો કેટલો નાશ એમણે કરી નાખ્યો એનું પણ વર્ણન કરે છે. અને હવે વિશેષ મોહનો નાશ પણ પોતે કરી નાખ્યો અને શુદ્ધોપયોગ પ્રાપ્ત કરી લીધો એવી પોતાની અનુભૂતિનું વર્ણન આચાર્યદેવ કરે. ટીકાકાર આચાર્યદેવ. આચાર્ય મહારાજ તો મૂળ 3 શબ્દ મૂકે. આગમ વિશે કૌશલ્ય છે, મોહ દ્રષ્ટિ વિનષ્ટ છે, વિતરાગ ચરિતા રૂઢ છે. તે મુનિ મહાત્મા ધર્મ છે. એનો વિસ્તાર આપણને ભગવાન અમૃતચંદ્રાચાર્ય દેવના વચનોથી ધીમે 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 વધારે સમજાય ને ઉલ્લાસ. તો આ પ્રમાણે આપણે ટૂંકમાં વિચાર્યું. સમય લગભગ થઈ ગયો છે. હવે પ્રશ્ન 2-5 મિનિટ હોય તો પૂછી લે. હાજી. હા હા બરાબર. કારણ કે ભગવાને એ જોયું કે અનંતકાળ દુઃખ થવાનું કારણ જે મિથ્યાત્વ મોહની ગ્રંથિ તેનો વિચ્છેદ થઈ. શાંતિ નહીં, શાંતિ નહીં. શાંતિ એ જરાક નેગેટિવ શબ્દ. ફૂલ બ્લૂમ. મિથ્યાત્વ મોહની એકચ્યુઅલ ગાંઠ છે તે તૂટે છે એ ભગવાને જોઈ. મિથ્યાત્વ મોહની ગાંઠ કોઈએ જોઈ નથી. કુનકુન સ્વામીને પણ ન દેખાય. પણ એ તૂટવાથી જે અનુભવ થાય તે એમને અને પછી આગમ પ્રમાણથી પોતે નક્કી કરે છે. ઘણો કાળ થાય ને વારંવાર થાય સામાન્યપણે. એ બાધક બને જો એમાં રોકાય તો આવે તો ખરો રસ્તામાં, પણ એમાં ત્યાં અટકી જાય તો એને માની લે કે આત્માનો આનંદ આવ્યો. ગુરુગમની જરૂર તો દરેક જગ્યાએ છે. તો પહેલા જરૂર છે, તે વખતે જરૂર છે, ને પછી જ્ઞાની થયા પછી જરૂર છે. દીક્ષા લેશે પછી ગુરુ પાસે રહેશે. દીક્ષા લેતા પહેલા પણ ઘણી વાર આ જ્ઞાન થતા પહેલા પણ ગુરુ પાસે રહે છે. બંને પ્રકાર છે. સંપ્રદાયમાં જે સામાન્ય પદ્ધતિ છે તે પ્રમાણને વરેલી છે. એટલે સામાન્ય તો એ જ છે કે દીક્ષા લે અને પછી આત્મજ્ઞાન. પણ એવો નિયમ નથી. એવો નિયમ નથી. માટે સાચી દીક્ષા તો આત્મજ્ઞાન થયા પછી પ્રગટે. શું કીધું? કઈ નહીં કરવું. કઈ જ ન કરવું એ જ પુરુષાર્થ. ચિત્ત શાંત થયું એટલે વિકલ્પો મટી ગયા. વિકલ્પો મટી ગયા એટલે નિર્વિકલ્પ દશા આવી. નિર્વિકલ્પ દશા જે ક્ષણે આવે એ ક્ષણે મોહની સાચી નિર્વિકલ્પ દશા આવે તે ક્ષણે મોહની તૂટી જાય. ભાઈએ કીધું પોતાને થયેલો આનંદ સાત્વિક છે કે તાત્વિક તે ઘણા પ્રકારે ચકાસી અને એને માટે 9 કસોટીઓ આપણે નવા પુસ્તકમાં લખેલી છે. 9 કસોટી છે. અહીંયા પુસ્તક લાવે ને એક હજુ લઈ ગયા 9 પુસ્તક. એટલે અહીંથી કોઈ લાગે છે. અહીંયા છે, વાંચી લેવું. જેમ સંકિત પ્રગટ થયું કે નહીં તો નિશંકિત્વંગ પ્રગટ્યું છે, નિકાંક્ષિત્વંગ પ્રગટ્યું છે, નિર્વિચિકિત્સ્વંગ પ્રગટ્યું છે, અમૂઢત્વંગ પ્રગટ્યું છે. એમ પોતાની કસોટી કરવી જોઈએ.
એમ આત્મજ્ઞાન થયું કે નહીં એની કસોટીઓ છે. એની કસોટી અધ્યાત્મથી 136માં કળશમાં અધ્યાત્મની અપેક્ષાએ ઊંચા અધ્યાત્મની અપેક્ષા જે વારંવાર વિકારોથી નિવર્તતો નથી તે જીવને હજુ મોહની તૂટ્યું નથી એમ કહે. નહીં તો કડક શબ્દોથી વાપરે છે. વિરમતો પરાત સર્વયોગા. રાજા હતા ને, એટલે એને તલવારનો ઘા ન મારે, ડોકું જ કાપી નાખે. જે સમ્યક દ્રષ્ટિ છે તે સર્વ પ્રકારના વિકારી ભાવોથી નિવર્તવાનો ઉદ્યમ વારંવાર કર્યા કરે છે. જે મનુષ્ય વારંવાર સર્વ પ્રકારના વિકારોથી નિવર્તવાનો ઉદ્યમ ન કરતો હોય, એટલે કે શ્રદ્ધામાં, જ્ઞાનમાં અને આચરણમાં, એ જીવ કદાપી સમ્યક દ્રષ્ટિ હોઈ શકે નહીં. કારણ કે એનામાં વૈરાગ્યની શક્તિ પેદા થઈ. જેનામાં વૈરાગ્ય ન હોય તેને જ્ઞાન હોય નહીં, અને જ્ઞાન નથી એટલે એને સાચી શ્રદ્ધા પણ થઈ. ઓમ ઓમ. સદગુરુ દેવ કી જય. પરમ કૃપાળો દેવ પાર્શ્વનાથ ભગવાન સબ સંતન કી જય. સરસ્વતી માત કી જય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.